हनुमान दादा की जय, शंकर महादेव की जय, भारत माता की जय। આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા તમે બધા ઉપસ્થિત છો। આપણી વચ્ચે મંચ પર બિરાજિત આપણા આદરણીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, રામભાઈ પ્રમુખશ્રી તથા અહીંયા મંચ પર બેઠેલ સર્વે આગેવાનો, સર્વે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, दूर दूर થી પધારેલ વડીલો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, સર્વ સરપંચશ્રીઓ, સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ કરું છું। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની મને જે તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એને હું જરૂરથી સાર્થક કરીશ। આપણા મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન તરીકે એમના નેતૃત્વમાં દેશનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તો જે વચન આપે છે તે જરૂરથી પૂરું કરે છે। 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરનું નિર્માણ થયું। એના માટે આપણા મોદી સાહેબ 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા, અનેક મંદિરોના દર્શન અર્ચના કરી અને ત્યારબાદ એમણે રામ પ્રતિષ્ઠા કરી છે। આવા તો એમના આગેવાનીમાં અનેક મંદિરોનો વિકાસ થયો છે। ઉજ્જૈનનું મહાકાલેશ્વરનું મંદિરનું કોરિડોરનો જે વિકાસ થયો છે, કાશી વિશ્વનાથ મંદિરમાં તમે ગયા હોય તો પહેલા ગલીઓમાં થઈને નાના નાના રસ્તા હતા દર્શન કરવા જવા માટે, અને અત્યારે ત્યાં ભવ્ય કોરિડોરનો વિકાસ થયો છે। દ્વારકા નગરીમાં આપણે જોયું મીડિયાના માધ્યમથી કે આપણા મોદી સાહેબે જ્યાં જૂની દ્વારકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ હતી, ત્યાં દરિયામાં 70 ફૂટ નીચે જઈને એમણે ત્યાં દર્શન કર્યા, આપણને પણ દર્શન કરાવ્યા અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપી ત્યાં ધરાવ્યા અને આપણો સાંસ્કૃતિક જે વારસો છે ત્યાં યોગ પણ એમણે કર્યા। અને પાવાગઢમાં તમે જુઓ, માં ભદ્રકાળી માતાને 500 વર્ષ પછી કોઈ ધજા ચડાવી હોય તે આપણા મોદી સાહેબ છે। આવા તો અનેક મંદિરોનો વિકાસ થયો છે એમની આગેવાનીમાં। અને મોદી સાહેબનું હજી પણ સપનું છે કે આપણામાં જગદંબા અંબાના નામ અંબાજીમાં પણ ભવ્ય કોરિડોર બને, અને એ માટે હું પણ જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને મારો સહયોગ જરૂરથી રાખીશ। મોદી સાહેબની આગેવાનીમાં અનેક કલ્યાણકારી યોજનાઓ છે, જેવી કે ઉજ્જવલા યોજના હોય, શૌચાલય નિર્માણની યોજના હોય, નવો લક્ષ્મી યોજના હોય, આવી અનેક યોજનાઓ છે। એનું લિસ્ટ કરવા જઈએ તો દિવસ પણ નાનો પડે, પણ સૌથી મોટી કોઈ યોજના હોય તે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના છે। અહીંયા બેઠેલ દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ હશે। આપણા ઘરમાં કોઈ બીમાર પડે, આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે, પરંતુ જો કોઈ બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, પૈસા ઉછીના ના માંગવા પડે, અને આપણે આયુષ્યમાન કાર્ડની યોજના અંતર્ગત 10 લાખની સહાયથી બહુ વીવીઆઈપી હોસ્પિટલમાં બીમાર વ્યક્તિની સારવાર થઈ શકે એમ છે। અને આ બધી જ કલ્યાણકારી યોજનાઓ દરેક પ્રજાજનો એનો લાભ લઈ શકે છે। કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી, પણ બધા જ સમાજના લોકો એનો લાભ લઈ શકે છે। મારે તો 36 કોમના લોકોને સાથ લઈને ચાલવાનું છે, અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એટલે બધા જ સમાજને સાથે લઈને બધા જ સમાજનો વિકાસ થાય એની ચિંતા મારે કરવાની છે। અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડવી, પરંતુ મોદી સાહેબે તમારા ઉપર ભરોસો રાખી અને મને આપની વચ્ચે મૂકી છે, એટલે આપ ભરોસો જાળવી રાખજો। અને બનાસની દીકરી તરીકે આજે હું આપણા પવિત્ર મંદિર શંકર મહાદેવના સ્થાને અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત છું, આશીર્વાદ લેવા માટે આવી છું। તમે બધા મારી સાથે રહેજો અને મને જરૂરથી આશીર્વાદ આપજો। મારું સપનું છે હરિયાળું બનાસ, ચારે કોણ લીલુંછમ બનાસ દેખાય એવું મારું સપનું છે। અને આપણા આદરણીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં દિયોદર મસ્ત વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે, તે પાણીનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય કે આરોગ્યનો, એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। અને સાંસદ તરીકે મારે પણ જે કરવાનું થતું હશે એના માટે હું પણ જરૂર એમની સાથે સહયોગી રહીશ અને પ્રયત્નશીલ રહીશ। અને છેલ્લે મારે એટલું કહેવું છે કે આપણું બનાસકાંઠા હજી વધુ વિકસિત બને, હજુ વધુ સશક્ત બને, હજી વધુ આગળ વધે, આત્મનિર્ભર બને, એ માટે આપણે
મારે જે પણ મહેનત કરવી પડશે એ બનાસની દીકરી તરીકે આપના પડકે ઊભી રહીને હું કરીશ. તમારા પોતાના પ્રશ્નો હશે કે વ્યક્તિગત સામાજિક પ્રશ્નો હશે, એના માટે હું જરૂરથી તમારી સાથે ઊભી રહીશ અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ. અને જ્યારે જીત્યા પછી દિલ્હી જવાનું થશે તો મારો ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે અંગ્રેજી અને હિન્દી ભાષાનો મને બહોળો અનુભવ છે, એટલે અધિકારીઓ જોડે દિલ્હીમાં પણ આપણા પ્રજાના પ્રશ્નોનું સારું રીતે હું મૂકી શકીશ અને એનો ઉકેલ લાવી શકીશ. માટે આપ સૌને વિનંતી છે કે હું તો માત્ર પ્રતિક જ છું. આપણે વડાપ્રધાન મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે, એમના વિકાસને ધ્યાનમાં રાખવાના છે અને સૌથી મોટું તો રામ મંદિરને ધ્યાનમાં રાખવાનું છે. એટલે મોદી સાહેબને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કમળને 7મી મેના રોજ કમળનું બટન દબાવી અને આપણા અધ્યક્ષ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધુ લીડનું, એ લીડ આપણે જરૂરથી પૂરું કરીએ અને બનાસકાંઠા વતી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભવ્ય વિજય મેળવી અને એક કમળ મોદી સાહેબને જરૂર અર્પણ કરીએ. અને છેલ્લે મારા કાર્યકર્તાઓ, જે બૂથ લેવલના કાર્યકર્તાઓ છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. એમનો જે પરસેવો છે, એમની જે મહેનત છે, હું ક્યારેય જીવનમાં નહીં ભૂલું. અને છેલ્લે બસ એ જ વિનંતી છે કે 7મી મેના રોજ કમળનું બટન દબાવીએ, રામ ભગવાન ને રામલલ્લાને યાદ કરીને કમળનું બટન દબાવીએ અને આ વિસ્તારમાંથી અત્યાર સુધી ન મળી હોય એટલી વધારે લીડ આપણે મેળવીએ. અને શંકર ભગવાન હું પ્રાર્થના કરું છું કે આપ સૌનું ભગવાન કલ્યાણ કરે, આપ સૌને તાજા માજા રાખે, આપની સર્વે મનોકામના ભગવાન પૂર્ણ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ.